મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જગન્નાથ મંદિરમાં દર્શન કરી સિનિયર સિટીઝનો માટે શ્રવણ તીર્થ દર્શન યોજનાનું લોકાર્પણ કર્યું હતું। શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ સિનિયર સિટીઝનો માટે તીર્થયાત્રા કરાવવા માટે સરકારી બસોમાં તેમજ ખાનગી બસોમાં પણ 50% સુધીની રાહત આપવામાં આવશે। આજે ગુજરાતનું 57મું સ્થાપના દિવસ છે। સ્થાપના દિવસને લઈને અમદાવાદમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લાલ દરવાજા પાસે આવેલી ઇન્દુ ચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૌતમ શાહ, પૂર્વ મેયર કાનાજી ઠાકોર હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। गुजरात एक अलग राज्य तरीके प्रस्थापित थयुं। આજના દિવસે એમના ચરણોમાં પ્રણામ કરી એમને શ્રદ્ધાંજલિ અર્પીને એમની જે કલ્પના કે આપણું ગુજરાત એ સમગ્ર દુનિયામાં એક રોલ મોડેલ બને અને ગુજરાતનો વિકાસ, ગુજરાતીઓનો વિકાસ એ ખૂબ થાય એ એમની જે લાગણી હતી એ દિશામાં આપણે સંકલ્પ કરીએ અને આપણા ગુજરાતના વિકાસ માટે સૌનો સાથ, સૌનો વિકાસ એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપેલા મંત્રને આપણે સાકાર કરીને ગુજરાતના વિકાસને આગળ વધારીએ એ જ આજની આપણી સંકલ્પના હોઈ શકે। આજે ગુજરાતની પ્રગતિ સતત આગળ વધી રહી છે, ત્યારે ફરીથી ગુજરાતની પ્રજાને હું ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું અને સૌનો સાથ, સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરી આપણે બધા ગુજરાતને વધુને વધુ આગળ વધારીએ, પ્રગતિ કરીએ અને ગુજરાત સતત હરણફાળ ભરતું રહે એવી આજે આપણે બધા પ્રણ લઈએ એવી પણ સૌને વિનંતી।